આરવ सीधा काठियावाड़ कहेवत है भाई कि क्षत्रिय है तो डर क्यों लगेगा घोड़ा। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા બ્લોગમાં. ને આપણે આજે ઓફિસે એડિટિંગ ને ખૂબ જ કામકાજ છે. ઓફિસનું પણ ઘણું કામકાજ ભેગું થઈ ગયું છે, કારણ કે હમણાં આપણે ઘોડાની ધડબડાટી લગ્નગાળામાં એમાં હતા, શૂટિંગમાં હતા, અને કાંઈક ને કાંઈક નવું નવું કરવું, બતાવવું એ આપણો સ્વભાવ છે. તો ટૂંક સમયમાં ખૂબ ધમાકેદાર બધું આવવાનું છે. તો આવનારા દિવસોમાં બ્લોગ આપણા જોતા રહેજો. અત્યારે આપણે ધડબડાટી જેમ ઘોડાની હતી ને એમ બ્લોગના એડિટિંગનું અત્યારે ચાલુ છે. લેપટોપમાંય છે અને પીસીમાંય છે. બંને જગ્યાએ અત્યારે આપણું ખૂબ જ એડિટિંગ બેડિટિંગ ને બધું ચાલુ છે. હા, મને કોઈએ કોમેન્ટ્સ કરી હતી કે ભાઈ તમે શેમાં એડિટિંગ કરો છો? તો આપણે ખાસ જણાવીએ કે આપણે આ જે એચપીનું આપણું લેપટોપ છે એમાં આપણે એડિટિંગ કરીએ છીએ, અને પીસીમાં પણ કરીએ છીએ. ઓલ ઇન વન છે. અને આપણો કેમેરો હીરો 12 ક્રિએટર એડિશન ગોપ્રો એ છે, એમાં આપણે શૂટિંગ કરીએ છીએ. અને બાકી આપણો સેમસંગનો મોબાઈલ છે એમાં પણ આપણે શૂટિંગ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં આપણે બીજા કેમેરા પણ લેશું. તો જ્યારે લેતા રહેશું ત્યારે તમને બતાવતા રહેશું. ટૂંક સમયમાં આપણે ઘોડીની જેમ બીજી એક બે આઈટમ પણ લાવી રહ્યા છીએ, તો એ પણ તમને બતાવશું. તો વ્લોગમાં આવું કંઈક ને કંઈક નવીન નવીન જોતા જ રહેજો. અમરેલીમાં આપણી ઓફિસ પાસે જોરદાર અકસ્માત. એસટી બસે છકડા રિક્ષાને ટક્કર મારી. છકડો રિક્ષા બે એક્ટિવા ઉપર ચડી ગયું, અને આપણું એક્ટિવા રહી ગયું, કારણ કે આપણા કોમ્પ્લેક્સની બાજુનું કોમ્પ્લેક્સ હતું ને ત્યાં અકસ્માત થયો. તો આપણે એક્ટિવાને સારું કહેવાય, સેફટીમાં હતું, વાંધો ન આવ્યો. અને જો આ બે એક્ટિવાનો તો ભૂક્કો થઈ ગયો, છકડા રિક્ષાનો ભૂક્કો થઈ ગયો. આવી જોરદાર ટક્કર મારી અમરેલીમાં એસટી બસે. બોલો, તો હવે તમે વાહન ક્યાંય પણ રાખો ને તો અંદર રાખજો, નકર આવી રીતે ગમે ત્યાં ટક્કર મારશે. આજે આપણે એક મરણ થઈ ગયું હતું, એટલે ત્યાં જવાનું થયું. તો આજના વ્લોગમાં ખાસ તમને કાંઈ બતાવી ન ગયા. અને અત્યારે મરણ થઈ ગયું હતું, ત્યાંથી ખોટકાના કામેથી પાછા આવી ગયા. અને હવે આપણે આહવાર બસ કેસરની સવારી ચાલુ કરી છે. રજકોન બધું દેવાઈ ગયું? આજનો કોટો બધો રેડી? કેમ છે? કેટલા ઘાટો માર્યો આજે? હા, આ ભાઈ આરવ, આપણે કાલ વાત નથી થઈ, 1 નંબર અહવાર. અને અમારા અહવાર વધતા જાય છે. જો આ કેટલા વર્ષ છે આના? હા, ધીમે ધીમે નાના નાના અશ્વ પ્રેમી બધા આવતા જાય છે. 6 વર્ષના અહવાર, 15 વર્ષના અહવાર, બધાય ઘોડીના શોખીન. અને કેસર શું છે, ફોજી છે થોડીક, પણ ઘોડું કહેવાય. એટલે આ ઘણા છોકરાઓ એમ કે બેસી જાય, પણ ભાઈ ઘોડા હોય, હોજા હોય, પણ ધ્યાન રખાય એમ. હાલો કરો ચાલુ, બીજું શું. પાછું આવજે. હાલત છે રેડી. આ વંશે એમ તો ટ્રેન કરી દીધી સારી આ માઇલ બાઇલમાં. હવે એને આપણે કૂદતા શીખવાડવાની. હા, હવે શીખવાડશે એવું મને લાગે છે, કારણ કે આપણે કાઠિયાવાડમાં ક્રેઝ છે કે ઘોડા હોય, કૂદતા હોવા જ જોઈએ, 2 પગે તો હાલતા હોવા જ જોઈએ. વાહ, અરે વાહ. રેડી ને? હવે ભાઈ આ નાના અહવાર ને બેવાનું છે ભાઈ. શું નામ છે તારું? આરવ. લે, આ તો મિની આરવ. કોઈ કોમેન્ટ્સમાં કીધું હતું કે તમે સવારી કરતા નથી, તો આજે આપણને ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હાલો આપણે સવારી કરીએ. અને આપણે નક્કી કર્યું હતું કે આપણા ફાર્મ ઉપર આપણે જઈને પછી આપણે સવારી શરૂ કરશું. પણ આજે એમ થઈ ગયું કે ભાઈ વાહ, કેસર છે તો આજે સવારી કરવાની થાય છે. તો આજે આપણે બેસી ગયા. જુઓ, ખૂબ મજા આવે છે. અને હજી આપણા ફાર્મ ઉપર જઈશું એટલે પછી તો આપણે તાજણ અને કેસર બેયની ઘોડે સવારી કરશું. અને બધા છોકરાઓ તો હજી 2-3 ઘોડી આવી જાય ને પછી 4-5 ઘોડીની ધડબડાટી કરવાની છે.
2-3 મોટરસાઇકલ 4-5 ઘોડીયું ધડબડાટી જ કરવાની છે કાંઈક ને કાંઈક. અમારે રુદ્ર અને આરવ ને બધાય વંશ ને ધડબડાટી જ કરશે. હાલ કે સર હાલ. બસ બસ. ભાઈ કાઠિયાવાડની મોજ છે મોજ. એમને થોડું કાઠીએ કીધા કાઠિયા વાડ કહેવત છે ભાઈ. બસ આવી જ મોજે મોજ આપણે રોજ કરતા રહી છીએ. ચલા જમાવટ. અમારા બન્ના રાઇડર ક્લબ જે છે એ પૃથ્વીરાજભાઈ છે તે અત્યારે ઘોડી ઉપર બેઠા છે. એટલે મારે કેવું છે કે ઈ ઘોડો ને યહવાર ને જીતે ન ભાળો માંગણો હો. હા કેસર કેસરની મોજ. હાલા હાલ કેસર હાલ. હેડી માગે એકાદી. किसी ने हमें पूछा था आपको डर नहीं लगता, तो हमने कहा कि क्षत्रिय है तो डर क्यों लगेगा. घोड़ा ये जो कुदाना है वो तो सब हमारे लव में है. क्षत्रिय હોય ને ઘોડે નો બે તો નકામું ને. અને કાઠી હોય ને કાઠિયાવાડમાં ઘોડા નો કુદાવે તો બધું નકામું. ભાઈ ભાઈ હા ઘોડો બસ બસ બેટો બસ. પણ હાથ ઉપર કેટલો કામ કરો. એ રાજા બસ બેટો બસ. હા કેસર આજે નાનો હોવા રહ્યો. હજી નાનો. કેટલા વર્ષનો છે? કેટલા વર્ષનો છે? 2 વર્ષ સવા 2 વર્ષ. એક હા. સર એકદમ ક્લીનિંગ બધું ચાલુ છે. એમાં શું કે વ્હાઈટ હોય ને એટલે મેલી બહુ થાય. ચાલ કે સર જોવો છે મેલી થઈ ગઈ કે નહીં. હા કે સર ચલે જમાવટ.
તાજનને એટલો બધો વાંધો ન આવે આની જેટલો, કેમ કે એનો કલર કેળો છે. કાલે આપણે ડૉક્ટર સાહેબ આવે છે અને ચેક કરીએ છીએ, કારણ કે આપણે વીર દેખાડ્યો એને 3 મહિના ઉપર સમય થઈ ગયો છે. તો કાલે સાહેબ જોવડાવી લઈએ કે માની ગઈશ કે નહીં એમ. જો માની ગઈ હોય તો ખૂબ મજા આવશે. આવનારા સમયમાં એકદમ વ્હાઇટ બચ્ચું આવશે, ખૂબ મજા આવવાની છે. નૂકરું બચ્ચું આવે. શું કહે તાજણ? બસ મજા કરે છે તાજણ મજા કરે છે? એને કઈ કરડો બરડો નથી મારવો? વાલદી ચાલો હવે તાજણનો વારો છે. તાજણને કરડો બરડો લાગે છે. શાઇનિંગ બાઇનિંગ એમ મારે છે કા? શું કરે? કેસવાળી ઓરવે? કેહવાળી કેહવાળી સીધી સીધી કરે છે એને દાંતીઓ કોઈ જ વળી ગઈ. આ દાને થોડાક દિવસ ટ્રીટમેન્ટ થોડુંક મેળવ્યું છે, કેમ કે આ હા કેમ કે કહું આ ઘોડીથી બધે વચ્ચે બીવા મળ્યા હતા બહુ, હા કે ઘોડી પાટા બટકા કરે. બિસાકડી કાંઈ એટલે કાંઈ બોલતી નથી. આજે હું ઠાઠી ફેરવી દઉં બિસાકડી, હા કાંઈ બોલતી નથી. આ બધા ખોટે ખોટું કર્યું છે. ઘોડી આમ કરે તેમ કરે. એમાં હું કાઠિયાવાડી છે ને એટલે એનો મિજાજ થોડોક હોય, સ્ટ્રોંગ હોય. સ્વાભાવિક છે કે કાઠિયાવાડી માણસો થોડાક સ્ટ્રોંગ હોય, અને કાઠિયાવાડી ઘોડાય થોડાક સ્ટ્રોંગ હોય. આ બાજુ મોઢું ફેરવજે એનું. હું રેડી? ઘોડી ગજવામાં નથી બહુ દેખાતી. હાલો અડધો અડધો કિલો બીટ નાખી લો. કે હું કેસરની નીચેથી નીકળી જાઉં તો આપણે કીધું કે કેસરમાં કાંઈ ઉપાધિ નથી. જો આમ જો આમ જો હજી એક વાત પાછું વયો જા. આ રહું છે ને એ કેસરની નીચેથી આવ જાવ કરે છે. આમ જુઓ છે ને? વાહ બેટા વાહ, શાબાશી આપ કેસર ને ભાઈ. શાબાશી આપી દે. વાહ, આ બે યાર હરખા છે. હેઠે ઓલા બે પગ વચ્ચે જ નીકળો સાચો. ચાલો વાળું કરવા. આપણા કાઠિયાવાડમાં રાતના ભોજનને વાળું કહે છે. कोई के जमवा लो. અને पार्थ अचरजी असम वाले को हम बोल रहे हैं कि आप डिनर पे आइए, क्योंकि वो गुजराती नहीं समझ पा रहे हैं. ये कढ़ी है, वो कढ़ी भी बोलते हैं. ये पापड़ है, बाजरी का रोटला है, पुलाव है. ये हमारा फेवरेट लाल मिर्च है. ये आम का अचार है, वो कच्ची केरी का. और ये दूध है, मिल्क. समझ गए पार्थ अचरजी? બાકી તમને બધાને તો આપણે ગુજરાતીને ખબર જ હોય ને કે ભાઈ કઢી છે, પુલાવ છે, બાજરાનો રોટલો છે, પાપડ છે, કેરી છે કાચી, લાલ મરચું, દૂધ. બસ આવું જ મોજે મોજ રોજે રોજ કાઠિયાવાડી ભોજન. આવો બધા જમવા ક્યારેક. આપણું ફાર્મ થઈ જાય પછી તો બધાને ઇન્વિટેશન દેવું જ છે કે આવો આવો એમ. તો ચાલો હવે રહેવાતું નથી, કારણ કે સુગંધ મસ્ત આવે છે, તો આપણે જમી લઈએ પછી બીજું બધું કામ.